પણ હવે થાય છે શું, મૂળ મુદ્દો અહીંયા બની જાય છે કે આપણે જે આપીએ છીએ એમ અંશ અહીંયા આવી ગયો અને જેવો અહીંયા જેવો તત્વમાં ભળવા માંડ્યો ને એટલે તત્વના બધા વિકારો એની અંદર ભળવા માંડ્યા. એટલે હવે જે પોતાની મૂળ જાણ લઈને આવ્યો છે એ જાણ હવે કેવી થઈ ગઈ, હવે અલ્પજ્ઞ જ્ઞાન તો બધાની થઈ ગઈ છે, પણ હવે આ અલ્પજ્ઞ પણ નહીં, હવે આ જાણ કેવી થઈ ગઈ છે, એટલી બધી વિકારી થઈ ગઈ છે કે વિષય હવે ચાસમીમાં વિષય વાસનાઓ ભળી ગઈ છે. એટલે જે વાસનાઓ આપણે જે અંતઃકરણોમાં બુદ્ધિ જે ઇન્દ્રિયોમાં જે વાસના પડી છે એ બધાને લઈને આ ચાસમી જાય છે ઉપર. એટલે હવે શું થાય છે કે ઇવન નિરંજન તત્વ પાસે પણ એ જવા માટે થઈને કેવી થઈ જાય, નબળી પડી જાય. એટલે પ્રાણ નબળો પડી ગયો. જેમ જેમ વાસના વધતી જાય એમ તમારો પ્રાણ નબળો પડતો જાય. કારણ કે પ્રાણની વિભૂતિ જે બધી છે ને એ બધી ક્યાં વિભાજિત થઈ જાય, આ વાસનાઓમાં. હવે વાસનામાં વિભાજિત થયેલી જે આખો પ્રાણ છે એ હવે વિકારી પ્રાણ એટલો બધો વિકારી બની જાય કે તમે તમારા શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચી શકો નહીં. એટલે ધીમે અંશને પણ અહીંયા આગળ એની ચાસમી ઓછી મળવા માંડે. એટલે ઓટોમેટિક એની વૃત્તિ કેવી થવા માંડે, એને ચાસમીમાં રસ લેવા ના મળે કે આમાં એ જોઈતું મળતું નથી. આપણને ભાવતી વસ્તુ ના મળે તો આપણે શું કરીએ, આપણે પણ મોઢું ફેરવી લઈએ ને. જેમ આપણને કોઈ આપણી સામે બરોબર પેલું કરતો હોય ને પછી આપણી સામે ન જોતું હોય તો આપણે શું કરીએ. અહીંયા અંશ શું કરે છે, અહીંયા આપણી એટલે જીવની ફરજ શું છે કે વાસના વગરની ચાસમી અને પહોંચે. જ્યાં સુધી વાસના એટલા માટે થઈને મહાત્માઓ યોગીઓ બધા અષ્ટાંગ યોગ કરે, પ્રાણાયામ કરે, આ શુદ્ધ કરે એમ કરતાં જેટલું ઓછું થાય એટલું.